એક તરફ કન્યા કેળવણીના મોટા ઉત્સવો, બીજી તરફ ધાનપુરની શાળામાં પતરા નળિયામાંથી ટપકતું પાણી. 100થી વધુ બાળકોનું ભવિષ્ય રામ ભરોસે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં શિક્ષણના સ્તરને ઊંચું લાવવા અને દીકરીઓને ભણાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે કન્યા કેળવણી જેવા સરકારી પ્રોગ્રામો ધામધૂમથી કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ ભપકાદાર કાર્યક્રમોની પાછળ છુપાયેલી વરવી વાસ્તવિકતા ધાનપુર તાલુકાના વાસિયા ડુંગરી ગામમાંથી સામે આવી છે, જે સરકારી દાવાઓની પોલ ખોલે છે. ભાડાના મકાનમાં રામ ભરોસે ચાલતી શાળા વાસિયા ડુંગરી ગામમાં આવેલી માધ્યમિક શાળામાં હાલ 100થી પણ વધુ ગરીબ અને આદિવાસી બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોવા છતાં સરકાર પાસે આ શાળા માટે પોતાનું પાકું મકાન નથી. આ શાળા હાલ એક ખાનગી ભાડાના મકાનમાં ચાલી રહી છે. વરસાદ પડતા જ વર્ગખંડો બન્યા સ્વિમિંગ પુલ, પતરા અને નળિયામાંથી વહે છે પાણી. આ ભાડાની શાળાના મકાન પર માત્ર પતરા અને નળિયા નાખેલા છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આખી શાળામાં પાણી થઈ જાય છે. છત પરથી પાણી ટપકવાના કારણે બાળકોના ચોપડા, દફતર પલળી જાય છે અને બાળકોને બેસવાની પણ જગ્યા મળતી નથી. એક બાજુ તંત્ર એસી ઓફિસોમાં બેસીને કન્યા કેળવણીના ગુણગાન ગાય છે અને બીજી બાજુ વાસિયા ડુંગરીની દીકરીઓ અને દીકરાઓ ધોધમાર વરસાદની વચ્ચે ભયના ઓથાર હેઠળ ભણવા મજબૂર છે. સ્થાનિકોનો રોષ. એક બાજુ સરકાર કન્યા કેળવણીના મહોત્સવો કરીને ફોટા પડાવે છે અને બીજી બાજુ અમારા ગામની શાળામાં વરસાદનું પાણી ટપકે છે. જો કોઈ વહીવટી અધિકારી કે મંત્રી આ નળિયાવાળા મકાનમાં 2 કલાક બેસી બતાવે તો અમે માણીએ. અમારા બાળકોના જીવ જોખમમાં છે. તંત્ર ક્યારે જાગશે? આ વિરોધાભાસી ચિત્ર જોઈને એ સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે ઉત્સવો પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરતું શિક્ષણ વિભાગ આ 100થી વધુ બાળકો માટે એક પાક્કું અને સુરક્ષિત મકાન કેમ બનાવી શકતું નથી? ગામ લોકોની માંગ છે કે તંત્ર વહેલી તકે આ નાટક બંધ કરી વાસિયા ડુંગરી ગામને નવી સરકારી શાળા ફાળવે. TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા.